ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામના લોકો 50 વર્ષ અગાઉ બનેલા તળાવમાં થતી લીકેજથી પરેશાન થયા છે। ગામ લોકોએ દાવો કર્યો છે કે જ્યારથી આ તળાવ બન્યું છે ત્યારથી જ પાણી લીક થાય છે, જેને લીધે આસપાસના ખેતરો અને જમીનો પડતર બની છે। આ સાથે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી લીકેજના લીધે વહી જતા ઉનાળાની ઋતુમાં આસપાસના ગામોમાં પણ પાણીની અછત સર્જાય છે। ગામ લોકોના જણાવ્યા મુજબ તળાવ બન્યું ત્યારથી જ તેનું રિપેરિંગ કામ કરાયું નથી અને તળાવની આસપાસ પણ બાવળ ઉગી ગયા છે। ગામ લોકોએ અનેકવાર રજૂઆત કર્યા બાદ તંત્રએ વર્ષ 2023માં કામગીરી શરૂ તો કરી પણ નિરાકરણ ન આવતા ગામ લોકો પરેશાન થયા છે। ગામ લોકોએ આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરી છે। આજ 52-53 વર્ષથી આ તળાવની પાળની હેઠળથી પાણી લીકેજ થાય છે। આ તળાવથી મોટી કુંડળ, વાવડી, નાની કુંડળ, ઇંગોરાળા જેવા ગામના ખેડૂતોને લાભ છે। આ પાણી લીકેજ થાય આમાં 10 થી 12 ખેડૂતો એવા છે કે પોતાની માલિકીની 35 વીઘા તમે જોવો તેમાં જમીન પડતર પડી છે, મોટી હાલાકી પડે છે। એની માટે તંત્રના આંખ આડા કાન છે। કોઈ રિપેરિંગ કરવામાં 1972માં બંધાણું પછી આવ્યું નથી। 2023ની માલિક આવ્યા હતા, વરસાદ ચાલુ થયો ને એ લોકો તળાવને નીચે અમારે જમીન વાડી આવેલી છે, એમાં તળાવમાં પાણી રેસકાણ થઈ નીચે પાણી નીકળે એની સામે પડતર અમારે 15 વીઘા વાડી પડી રહેશે કાયમી પાણીને, એનો કોઈ હલ થતો નથી, કોઈ રિપેરિંગ કે કોઈ અહીંયા આવતા જ નથી। આ લગભગ તળાવ થયું એટલા વર્ષ થયા, 50 વર્ષ થયા, 51 વર્ષ। રજૂઆત તો ઘણી વખત કરેલી। એક વખત બે વર્ષ પહેલા આવ્યા હતા, ચાલુ વરસાદ થયો તે આવ્યા એના વાહન લઈને, વરસાદ થયો એટલે એ બધું હેંચી લઈને બંધ કરીને વી ગયા। હવે ન્યા જે લખાણ આપી દીધું હોય। બીજા નંબરમાં કે અહીંયા પાળ 2 વર્ષ પહેલા આવ્યા હતા રિપેરિંગ કરવા, પાળ અમુની 1.5 ફૂટ નીચી કરીને વહી ગયા, કાંઈ ઉપર કાંઈ માટી કામ કર્યું નથી ને એમને જતા રહ્યા। હવે અમારી સમસ્યા સાહેબ એ જ છે કે આ 50 વર્ષથી તળાવ બાંધેલું છે અને એમાં પાણી લીકેજ થાય છે। આ મારી પોતાની જ વાડી છે, પણ પડતર